સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબિર પ્રધાનમંડળના સભ્યો, કલેક્ટર, ટીડીઓ સહિત 198 પદાધિકારીઓ જોડાયા। 3 દિવસ દરમિયાન વિવિધ નિષ્ણાંતોના પ્રવચન અને માર્ગદર્શન। પ્રથમ દિવસે કર્મયોગીના 6 સિદ્ધાંતો પર પ્રવચન। ચિંતન શિબિરમાં રાજ્યના વિકાસ માટે ચિંતન કરાશે। સરકારી યોજનાઓમાં ટેકનોલોજી, એઆઈ અને ડેટા એનાલિસિસના ઉપયોગ પર માર્ગદર્શન। રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે। શિબિરના છેલ્લા દિવસે શ્રેષ્ઠ કલેક્ટર અને શ્રેષ્ઠ ડીડીઓને એવોર્ડ આપવામાં આવશે। તમામ લોકો માટે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન। ગીર સોમનાથ ખાતે રાજ્ય સરકારની 3 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થઈ ગયો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આજ ડોમમાં 3 દિવસ સુધી ગુજરાતના વિકાસ માટેનું ચિંતન અને મંથન છે તે થશે। 3 દિવસ સુધી ગુજરાતના વિકાસ માટે કઈ નવી યોજનાઓ લાવી શકાય, ગુજરાતનો વિકાસ કઈ રીતે આગળ વધારી શકાય તે અંગેની ચર્ચાઓ છે તે કરવામાં આવશે। આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ચિંતન શિબિરની શરૂઆત થઈ છે। આજે પ્રથમ દિવસે કર્મના જે 6 સિદ્ધાંતો છે તેના આધારે પ્રવચન છે તે રાખવામાં આવ્યું છે। અલગ અલગ જૂથમાં ગ્રુપ ડિસ્કશન છે તેનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે। નિષ્ણાંતો દ્વારા હસમુખ અઢિયા સહિતના જે નિષ્ણાંતો છે તેમના દ્વારા જે પ્રવચન છે તે આપવામાં આવશે। ગુજરાતનો વિકાસ કઈ રીતે આગળ વધારી શકાય તે અંગેનું માર્ગદર્શન છે તે તમામ જે અહીં ઉપસ્થિત જે પ્રતિનિધિઓ છે તેને આપવામાં આવશે। રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો સાથે સાથે અલગ અલગ જિલ્લામાંથી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસના અધિકારીઓ છે, કુલ મળીને 198 જેટલા અધિકારીઓ છે તે અહીં ઉપસ્થિત છે અને તેઓ 3 દિવસ સુધી આ ચિંતન છે તે કરવામાં આવશે। આવતીકાલે ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે નજીક આવી રહી છે ત્યારે ગ્રામ્ય સ્તરનો વિકાસ છે તે કઈ રીતે કરી શકાય, ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો કઈ રીતે ઊભી કરી શકાય તે અંગેનું પણ ચિંતન છે તે કરવામાં આવશે। સાથે સાથે રોજગારીને લગતી જે માર્ગદર્શન છે તે પણ આપવામાં આવશે। રાજ્યમાં રોજગારી છે તે વધુમાં વધુ ઊભી કઈ રીતે કરી શકાય તે અંગેનું મંથન છે તે કરવામાં આવશે। આ ઉપરાંત જે લેટેસ્ટ ટેકનોલોજી છે, ડિજિટલ ક્ષેત્રે ગુજરાત છે તે આગળ રહે અને સાથે સાથે એઆઈ અને જે ડેટાની મદદથી કઈ રીતે જે વિકાસ છે તેમાં મદદરૂપ થઈ શકે, કઈ રીતે માહિતી એકત્ર થઈ શકે, કે વધુમાં વધુ ડિજિટલાઇઝેશન કઈ રીતે થઈ શકે તે અંગેની પણ માર્ગદર્શન છે તે આપવામાં આવશે। 3 દિવસીય જે વિકાસની વાતો સાથે સાથે જે પણ જિલ્લાઓ છે તેમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જે સારી યોજનાઓ છે તેને ગુજરાત આખામાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય તે અંગેનું માર્ગદર્શન છે તે આપવામાં આવશે। જે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે તેમનું ગ્રુપ ડિસ્કશન પણ કરવામાં આવશે। ખાસ કરીને રમતગમત ક્ષેત્રે અને પર્યટન ક્ષેત્રે પણ કઈ રીતે વિકાસ કરી શકાય તે અંગેનું પણ મનોમંથન છે તે આ 3 દિવસમાં કરવાનું છે। 3 દિવસમાં જે ચિંતન શિબિરની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે। ગીર સોમનાથ એ પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યારે જે મંદિરો આવેલા છે ત્યાં પણ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। લાઇટ એન્ડ સાઉન્ડ શો છે તે પણ જે તમામ પ્રતિનિધિઓ છે, તમામ અધિકારીઓ છે તે નિહાળી શકશે। ટૂંકમાં 3 દિવસીય ચિંતન શિબિરમાં તમામ આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓની સાથે સાથે મંત્રીમંડળના દરેક સભ્યો છે તે ગુજરાતના વિકાસ માટેની જે તમામ વ્યવસ્થાઓ છે, તમામ જે માહિતી છે તે એકત્ર કરશે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે કારણ કે આટલી મોટી સંખ્યામાં જે અધિકારીઓ અને તમામ આખું મંત્રીમંડળ છે તે અહીં ઉપસ્થિત હોય ત્યારે સ્વાભાવિક છે કે સુરક્ષાને લઈને પણ એટલું જ મહત્વની વ્યવસ્થાઓ છે ને એટલા માટે જ જે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા છે તેમના દ્વારા અત્યારે સુરક્ષાની સમીક્ષા છે તે પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે આખો વિસ્તાર છે તે વિસ્તાર છે તેને કોર્ડન છે તે કરવામાં આવ્યું છે અને ટૂંકમાં 3 દિવસ જે શાંતિપૂર્ણ માહોલમાં આ ચિંતન શિબિર થાય અને ગુજરાતના વિકાસ માટેનો રોડમેપ તૈયાર થાય તે પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ગીર સોમનાથ। તો ચિંતન શિબિર પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ